આકાશવાણી સમાચાર નિશા શ્રીમાળી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહન સિંહના સંપૂર્ણ રાજકીય સન્માન સાથે આજે નવી દિલ્હીના નિગમ બોધ ઘાટ ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગ્યે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાતમાં વિવિધ વિષયો ઉપર વિચારો રજૂ કરશે. કેન્દ્ર સરકારે કેબ ઓપરેટરો દ્વારા એક જ રૂટ ઉપર અલગ અલગ ભાડું લેવાના થયેલા આક્ષેપોની તપાસ કરવા સીસીપીએને નિર્દેશ આપ્યો છે. ઇસરો મહત્વનું અવકાશ ઉપગ્રહ જોડાણ પરીક્ષણ આ સોમવારે હાથ ધરશે. ગુજરાતના નાગરિકો રાઇટ ટુ સીએમઓ સ્વર પ્લેટફોર્મ દ્વારા આ વેબસાઇટ ઉપર બોલીને પોતાની અરજી કે ફરિયાદ નોંધાવી શકશે. અને ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલી ચોથી ક્રિકેટ ટેસ્ટ મેચમાં આજે ત્રીજા દિવસની રમતના અંતે ભારતે પહેલી ઇનિંગમાં 9 વિકેટે 358 રન નોંધાવ્યા છે. સમાચાર વિગતવાર. ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહન સિંહના સંપૂર્ણ રાજકીય સન્માન સાથે આજે નવી દિલ્હીના નિગમ બોધ ઘાટ ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. આ પહેલા ડોક્ટર મનમોહન સિંહના પાર્થિવ દેહને તેમના આવાસથી દિલ્હીના કોંગ્રેસ મુખ્ય મથક લાવવામાં આવ્યો હતો. ત્યારબાદ કોંગ્રેસ મુખ્ય મથકથી અંતિમ ધામ સુધી તેમની અંતિમ યાત્રા નીકળી હતી. નિગમ બોધ સ્મશાન ઘાટ પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિતના નેતાઓએ તેમજ ચીફ ઓફ આર્મી સ્ટાફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી તેમજ સેનાની ત્રણેય પાંખના વડાઓ અને ભૂતાનના નરેશ સહિતના મહાનુભાવોએ ડોક્ટર મનમોહન સિંહના અંતિમ દર્શન કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી. 26 ડિસેમ્બરે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહન સિંહનું નવી દિલ્હીની એઇમ્સમાં 92 વર્ષની વયે અવસાન થયું હતું. ભાજપના પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ કહ્યું કે કેન્દ્રીય મંત્રીમંડળની ગઈકાલે યોજાયેલી બેઠકમાં ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહન સિંહની યાદમાં સ્મારક બનાવવાનો નિર્ણય લેવાયો છે. વધુમાં તેમણે આ મુજબ જણાવ્યું. मंत्री आदरणीय अमित शाह जी ने कांग्रेस के अध्यक्ष आदरणीय मल्लिकार्जुन खड़गे जी को यह कन्वे किया कि सरकार स्मारक बनाने के लिए निर्णय ले चुकी है और अब जमीन का अधिग्रहण, ट्रस्ट का बनना और जमीन का ट्रांसफर जैसी प्रक्रियाएं पूर्ण होने के बाद जो भी समय लगेगा उसके द्वारा यथोचित और यथाशीघ्र यह कार्य किया जाएगा. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો રજૂ કરશે. હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. ઉપરાંત આવતીકાલે રાત્રે 8 વાગે રાજ્યના તમામ આકાશવાણી કેન્દ્રો પરથી મન કી બાત કાર્યક્રમના ગુજરાતી ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ કરાશે. આ કાર્યક્રમ આકાશવાણીના તમામ નેટવર્ક, એઆઈઆર ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એઆઈઆર મોબાઈલ એપ ઉપર પ્રસારિત કરાશે. આકાશવાણી સમાચાર, દૂરદર્શન સમાચાર, પ્રધાનમંત્રી કાર્યાલય તેમજ માહિતી અને પ્રસારણ મંત્રાલયના યુટ્યુબ ચેનલ પરથી પણ મન કી બાત કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. કેન્દ્ર સરકારે કેબ ઓપરેટરો દ્વારા એન્ડ્રોઇડ અને એપલ ઉપકરણો ઉપર એક જ રૂટ ઉપર અલગ અલગ ભાડું લેવાના થયેલા આક્ષેપોની સંપૂર્ણ તપાસ કરવા કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા સત્તામંડળ સીસીપીએને નિર્દેશ આપ્યો છે. કેન્દ્રીય ગ્રાહક બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ વધુમાં જણાવ્યું છે કે સીસીપીએને કેબ ઉપરાંત ખાદ્ય પદાર્થોની ડિલિવરી તેમજ ઓનલાઈન ટિકિટ બુક કરતી એપ જેવા વિવિધ ક્ષેત્રોમાં ગ્રાહકો પાસેથી લેવાતા નાણાંના માળખાની પણ તપાસ કરવાનો નિર્દેશ અપાયો છે. સીસીપીએને આ બધી જ બાબતોની સંપૂર્ણ તપાસ કરીને શક્ય એટલા વહેલા પોતાનો અહેવાલ કેન્દ્ર સરકારને આપવાનો આદેશ અપાયો છે. શ્રી જોશીએ કહ્યું કે કેન્દ્ર સરકાર ગ્રાહકોના શોષણ સામે કડક પગલાં લેશે. ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઇસરો મહત્વનું અવકાશ ઉપગ્રહ જોડાણ પરીક્ષણ આ સોમવારે હાથ ધરશે. કેન્દ્રીય અવકાશ રાજ્યમંત્રી જીતેન્દ્રસિંહે જણાવ્યું છે કે આ ઐતિહાસિક મિશનમાં 2 ઉપગ્રહોને પીએસએલવી રોકેટની મદદથી અવકાશમાં મોકલ્યા બાદ તેમણે સ્વદેશી ટેકનોલોજી ભારતીય ડોકિંગ સિસ્ટમ દ્વારા અવકાશમાં જોડવામાં આવશે. આ મિશન સફળતાથી પૂર્ણ થતાં આવી આગવી અવકાશ ટેકનોલોજી ધરાવતા થોડા દેશોના જૂથમાં ભારત સ્થાન મેળવશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. ગુજરાતના નાગરિકો રાઇટ ટુ સીએમઓ સ્વર પ્લેટફોર્મ દ્વારા આ વેબસાઇટ ઉપર બોલીને પોતાની અરજી કે ફરિયાદ નોંધાવી શકશે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સીએમઓની વેબસાઇટ સ્પીચ ટુ ટેક્સ્ટ સુવિધા આપનાર સ્વર પ્લેટફોર્મનો શુભારંભ કરાવ્યો હતો.
મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા ભારત સરકારના ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયની ભાષીણી ટીમ સાથે મળીને આ પ્લેટફોર્મ વિકસાવ્યું છે. કેન્દ્રીય મંત્રી સર્વાનંદ સોનોવાલ, મનસુખ માંડવિયા અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોથલ ખાતે નિર્માણાધીન દેશના પ્રથમ રાષ્ટ્રીય દરિયાઈ વારસા સંકુલ NMHCની કાર્યપ્રગતિની સમીક્ષા કરી હતી. આજે આ પ્રસંગે શ્રી સોનોવાલે કહ્યું કે આ પ્રોજેક્ટ પ્રવાસનને વેગ આપશે, દરિયાઈ શિક્ષણ માટે એક મંચ પૂરો પાડશે. આ પ્રોજેક્ટના કારણે સ્થાનિક યુવાનોને નોકરીઓ અને કુશળતા વિકાસ માટે નવી તકો મળશે. શ્રી સોનોવાલ અને અન્ય મહાનુભાવોએ લોથલમાં INS નિશાંક, લોથલ જેટ્ટી વોકવે અને મ્યુઝિયમ બ્લોકની મુલાકાત લીધી હતી. વિદેશમંત્રી ડોક્ટર S જયશંકરે અમેરિકાના પ્રતિનિધિ અને અમેરિકાની નવી સરકારમાં રાષ્ટ્રીય સલામતી સલાહકાર બનનાર માઇકલ વોલ્ટઝ સાથે અમેરિકામાં મંત્રણા કરી છે. સોશિયલ મીડિયા ઉપર આપેલા સંદેશામાં શ્રી જયશંકરે કહ્યું કે આ મંત્રણામાં દ્વિપક્ષીય ભાગીદારી ઉપરાંત વર્તમાન આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ અંગે પણ ચર્ચા વિચારણા થઈ છે. ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં આવતીકાલથી ઠંડીનું તીવ્ર મોજું ફરી વળી શકે છે. આકાશવાણી સાથેની વાતચીતમાં ભારતીય હવામાન વિભાગના વરિષ્ઠ વૈજ્ઞાનિક RK જેનામનીએ જણાવ્યું હતું કે દિલ્હી સહિત ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં ગાઢ ધુમ્મસની સ્થિતિ ઊભી થવાની સંભાવના છે, જ્યારે ઉત્તરપ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના અંતરિયાળ વિસ્તારોમાં આવતીકાલે કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે. ઉત્તરાખંડના પિઠોરાગઢ, ઉત્તરકાશી, ચમોલી સહિત ઊંચાઈવાળા ઘણા વિસ્તારોમાં આજે હિમવર્ષા થઈ છે. અમારા સંવાદદાતા જણાવે છે કે ઉત્તરાખંડના મેદાની પ્રદેશમાં મધ્યમથી ભારે વરસાદ ઘણી જગ્યાએ થયો છે. આના પરિણામે સમગ્ર ઉત્તરાખંડમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ચમોલી અને બાગેશ્વર જિલ્લા વહીવટીતંત્રે ધોરણ 12 સુધી શાળામાં આજે રજા અપાઈ છે. દરમિયાન હિમાચલ પ્રદેશમાં ઘણા વિસ્તારોમાં ઊંચાઈવાળા સ્થળોએ હિમવર્ષા થયાના અહેવાલ છે. જાણીતા પ્રવાસન સ્થળે કિન્નોર ખાતે 1 ફૂટ જેટલી નવેસરથી હિમવર્ષા થઈ છે. એવી જ રીતે લદ્દાખમાં થયેલી ભારે હિમવર્ષાના પગલે લદ્દાખને શ્રીનગર અને અન્ય સ્થળોએ જોડતા ધોરીમાર્ગો ઉપરનો વાહન વ્યવહાર ખોરવાયો છે. કારગિલના નાયબ કમિશનરે જણાવ્યું છે કે ધોરીમાર્ગ ઉપરનો બરફ શક્ય એટલી ઝડપથી દૂર કરાશે, તેમજ કારગિલમાં આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો અગાઉ પૂરતા પ્રમાણમાં મોકલવામાં આવ્યો છે. રાષ્ટ્રીય મહિલા પંચે ચેન્નાઈની અન્ય યુનિવર્સિટી ખાતે નોંધાયેલા કહેવાતા જાતીય હુમલાના બનાવની તપાસ કરવા સત્યશોધક સમિતિની રચના કરી છે. મહિલા પંચની યાદીમાં જણાવ્યા મુજબ મહિલા પંચના સભ્ય મમતા કુમારી અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પોલીસ વડા પ્રવીણ દીક્ષિતની બનેલી આ સમિતિ સમગ્ર બનાવનો આરંભ તેમજ સંબંધિત અધિકારીઓએ આ ઘટના અંગે કરેલી કાર્યવાહીની તપાસ કરશે. સમિતિના સભ્યો પીડિતા તેમજ પરિવારજનો, મિત્રો, બિનસરકારી સંસ્થાઓ સાથે વાતચીત કરીને માહિતી મેળવશે અને આ પ્રકારના બનાવો ફરીથી ન થાય તે માટે જરૂરી પગલાં સૂચવશે. 2 દિવસ અગાઉ રાષ્ટ્રીય મહિલા પંચના અધ્યક્ષા વિજયા રાહતકરે આ બનાવની જાતે નોંધ લઈને તમિલનાડુના પોલીસ વડાને પીડિતાની ઓળખ જાહેર કરનાર સામે કાર્યવાહી કરવા અને પીડિતાને તબીબી સારવાર વિનામૂલ્યે મળી રહે તે બાબત સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો હતો. ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ખાતે રમાઈ રહેલી ચોથી ક્રિકેટ ટેસ્ટ મેચમાં આજે ત્રીજા દિવસની રમતના અંતે ભારતે પહેલી ઇનિંગમાં 9 વિકેટે 358 રન નોંધાવ્યા છે. ઓસ્ટ્રેલિયાએ પહેલી ઇનિંગમાં નોંધાવેલા 474 રનની સરસાઈ કાપવા ભારતને હજુ 116 રનની જરૂર છે. ભારત વતી નીતિશકુમાર રેડ્ડીએ લડાયક રમત રમીને અણનમ રહી નોંધાવેલા 105 અને વોશિંગ્ટન સુંદરના 50 રનની મદદથી ભારતે ઓસ્ટ્રેલિયાને વળતી લડત આપી હતી. રમત બંધ રહી ત્યારે રેડ્ડી 105 અને મોહમ્મદ સિરાજ 2 રન સાથે રમતમાં છે. ઉલ્લેખનીય છે કે 5 ટેસ્ટ મેચોની આ શ્રેણીમાં ભારત અને ઓસ્ટ્રેલિયા 1-1 મેચ જીતીને બરાબરીમાં છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહન સિંહના સંપૂર્ણ રાજકીય સન્માન સાથે આજે નવી દિલ્હીના નિગમબોધ ઘાટ ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાતમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો રજૂ કરશે. કેન્દ્ર સરકારે કેબ ઓપરેટરો દ્વારા એક જ રૂટ ઉપર અલગ અલગ ભાડું લેવાના થયેલા આક્ષેપોની તપાસ કરવા CCPને નિર્દેશ આપ્યો છે. ઇસરો મહત્વનું અવકાશ ઉપગ્રહ જોડાણ પરીક્ષણ આ સોમવારે હાથ ધરશે. ગુજરાતના નાગરિકો રાઇટ ટુ CMO સ્વર પ્લેટફોર્મ દ્વારા આ વેબસાઇટ ઉપર બોલીને પોતાની અરજી કે ફરિયાદ નોંધાવી શકશે. અને ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલી ચોથી ક્રિકેટ ટેસ્ટ મેચમાં આજે ત્રીજા દિવસની રમતના અંતે ભારતે પહેલી ઇનિંગમાં 9 વિકેટે 358 રન નોંધાવ્યા છે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.